આ એ સમયની વાત છે જ્યારે મહાભારતના યુદ્ધની તૈયારીઓ થતી હજી નક્કી નથી, પણ બટવારાની બધી વાતો ચાલે, ભાગીદારીની બધી વાતો ચાલે છે. એમાં એક દિવસ કૌરવ સભામાં વિદુરજીએ પોતાના મતને સ્થાપિત કર્યો. વિદુરજીએ કૌરવની સભામાં ખુલ્લેઆમ કહ્યું કે પાંડવોનો હિસ્સો પાંડવોને મળવો જોઈએ. હવે આ સભામાં જ્યારે વિદુરજી જાહેરમાં બોલ્યા ત્યારે કૌરવો ગુસ્સે થઈ ગયા. હવે ગુસ્સે થઈ ગયા એટલે વિદુરજીએ કહ્યું તો તમે મને સલાહ માટે બોલાવ્યો શું કામ? મને જો સલાહ માટે બોલાવ્યો છે તો પછી મારે નિર્ભીકપણે બોલવું એ મારું કર્તવ્ય છે. અને ધૃતરાષ્ટ્રને કહ્યું, મોટા ભાઈ સૂચના આપું છું, હા, વોર્નિંગ. ભીમરૂપી કાળો નાગ ફૂફાડા મારે છે. અને મોટા ભાઈ મને એ પણ ખબર તમે એનાથી બીવો છો બહુ. ભીમ. બીજું ધૃતરાષ્ટ્રને કહે છે, મોટા ભાઈ તમને એ પણ ખબર છે કૃષ્ણ ભગવાને એને સ્વીકાર્યા છે, એટલે એના સહાયમાં કોણ છે? કૃષ્ણ. અને મોટા ભાઈ તમને એ પણ સૂચના આપી દઉં, કૃષ્ણ કાળનો એ કાળ છે. ત્રીજું, ભારતના બધા જ બ્રાહ્મણો પાંડવોને પક્ષે છે. સ્વર્ગના દેવતાઓ પાંડવના પક્ષમાં છે. આ વિદુરજીના વચનો છે શ્રીમદ ભાગવતમાં. અને મોટાભાઈ દુર્યોધન સામે બેઠો છે ને બોલ્યા છે, તમે જેને દીકરો માનો છો એ તમારા પૂર્વ જન્મનું પાપ તમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છે. આ તમારો દીકરો નથી, આ તમારું પાપ છે. અને એ પાપીના કારણે તમે પ્રભુ સાથે પણ દ્વેષ કરી બેઠા છો. આવું જ્યારે બોલ્યા, ત્યજાશ્ચ શૈવમ કુલ કૌશલાય. એ મોટા ભાઈ કુળની કુશળતા માટે આ બધું છોડો. કુળની કુશળતા માટે, કુલ કૌશલાય. તમે જે કરી રહ્યા છો એમાં કુળનો વિનાશ થવાનો છે. જો તમે કુળને કુશળ જોવા ઈચ્છતા હો તો ધૃતરાષ્ટ્ર આ છોડો બધું. કુળની કુશળતા માટે તમારે આ દુષ્ટનો ત્યાગ કરવો પડશે. કૌરવોને ક્રોધ આવ્યો અને ઘોર અપમાન કર્યું વિદુરજી. જરા ભયાનક બોલ્યા છે. દાસ્યાસુતમ યદ બલિનૈવ પુષ્ટઃ. દુર્યોધન કહ્યું, જો તો ખરા કેવો જાડો થયો છે આપણું ખાઈ ખાઈ. બલિનૈવ પુષ્ટઃ. દાસીનો દીકરો આપણું જ ખાઈને આપણું જ અકલ્યાણ કરે છે, આપણું જ ખરાબ કરે છે. વિદુરજીને ધક્કો મારીને કાઢ્યા અને વિદુરજી દરવાજે ગયા. વિદુરજી ધનુષ રાખતા હતા એવું ભાગવતમાં લખ્યું છે. એ ધનુષ દરવાજા મૂકી દીધું અને નીકળી ગયા. પરમાત્માને ખૂબ પ્રાર્થના કરી, હે ભગવાન તારી કૃપા થઈ ગઈ આજ માનવ પર. અને કૃપા એ અર્થમાં થઈ કે અત્યાર સુધી મારે દુર્યોધનને મળવા આવવું પડતું હતું કૌરવ સભામાં. હવે તો પરમાત્માએ કૃપા કરી કે દુર્યોધન છૂટી ગયો મારાથી. સત્સંગ મળે એ પરમાત્માની કૃપા છે, પણ કુસંગ છૂટે એ પણ પ્રભુની કૃપા છે. ખરાબ છૂટી જાય એ પણ ભગવાનની કૃપા છે. અપમાનમાં પણ ઈશ્વરની કૃપાનો અનુભવ કરે એને સંત લક્ષણ કહ્યું છે ભગવદ્ ગીતામાં. જેને માનની મોહની જરૂર નથી. નિર્માન મોહા જિત સંગ દોષા અધ્યાત્મ નિત્ય નિવૃત્ત કામ દ્વંદ્વૈર્વિમુક્તઃ સુખ દુઃખ સજ્ઞેર ગચ્છન્ત મ્યુઢા પદમમ વ્યયંતતઃ.
માનની મોહની જેને જરૂર નથી, સંત લક્ષણ છે. અને સંગ દોષને જેને જીત્યો છે, જીત સંગ દોષા. કૃષ્ણનું આ બયાન ભાગવતમાં ભગવદ્ ગીતામાં બહુ સુંદર છે. જીત સંગ દોષ. સંગ દોષને જીતવો એટલે ખરાબનો સંગ ન કરે એવો અર્થ નથી એનો. સંગ દોષ ને જીતવો એનો અર્થ એવો નથી કે ખરાબનો સંગ ન કરવો. ખરાબનો સંગ કરે પણ એને એની અસર ન થાય, આની અસર એને થાય. કોઈ એવો સાધુ ચરિત્ર પુરુષ હોય તો એ કોઈ સિગરેટ પીતો હોય એની સાથે ફરે અને એની મિત્રતા કરે, પણ એ બીડી પીતો ન થાય. પણ પહેલાની બીડી છૂટી જાય, આને આરે જો મારે રહેવું હોય તો મારે બીડી ન પીવાય. આને કહ્યું છે જીત સંગ દોષ. સંગના દોષને જેને જીતી લો, એ દારૂડિયા સાથે પણ ફરે. આપણને એમ થાય કે આની આરે ફરે, પણ હકીકત શું થાય કે થોડી વાર એ સંત સાથે, એ સાધુ પુરુષ સાથે પેલો શરાબી રહીને તો શરાબીને એમ થાય કે હવે જો આની આરે મારે રહેવું હોય તો મારે દારૂ ન પીવાય. આ દારૂ પીતા ન થાય એનો છૂટી જાય. એને ભગવદ્ ગીતામાં કહ્યું છે જીત સંગ દોષ.